तो आज हम आ गए माता जी के एक ऐसे स्थल पर जो कि 100 वर्ष से भी ज़्यादा पुराना है। हर साल माता जी यहाँ पर दर्शन देते हैं और यहाँ की मान्यता ऐसी है, जो कुछ भी आप मांगते हो वो आपकी इच्छा पूर्ण होती है। तो आइए जानते हैं यहाँ की कहानी। માતાજીનું ચાચરી માતા નામ છે. વર્ષો પહેલાં આ જગ્યાએ એક પથ્થર નીકળતો હતો ચાચરી માતાનો. માતાની આઠમે દિવસે આ ઉત્સવ થાય છે. સવારે 7 વાગે અમે એની મૂર્તિની સ્થાપના કરીએ અને આ માંડવી છે એ માંડવી પણ અમારી વર્ષોથી જ રહે છે આ પ્રમાણે. હવે આઠમ નોમ ને દસમ 3 દિવસ અમે આ રાખ્યા. પણ આજનો આઠમનો જે ઉત્સવ છે એ મોટામાં મોટો ઉત્સવ છે અને લોકો માનતા માને છે. એ માનતા માનીને એ લોકોના કામ પૂર્ણ થાય છે. એ પછી બીજે વર્ષે પણ આવીને એ લોકો માનતા બધા મૂકી જાય. દરેક રોગો માટે જે માન્યતા હોય તે પ્રમાણે એ લોકો ચલાવે. કોઈ આ બ્રેડ પાઉં છે તે ચલાવે, કોઈને કમરના દુખાવો હોય તો તે પ્રમાણે કરે, કોઈ દૂધી પણ ચડાઈ જાય, કોઈ શેરડી પણ ચડીએ. શેરડીના સાંઠા કહેવાય આપણે કે સાંધા દુખે એટલે શેરડીના સાંઠા ચડે. ત્યાં શેરડીને તો અમે કોઈને આ માણસોને આપીને કોન્ટ્રાક્ટ કરીને એને લઈ જાય બધા આવીને. નારિયેળ તો માતાજીને પસંદ ને નારિયેળ તો દરેક જણ લાવે. હવે જે આજે પણ જે રહી ગયેલા હોય તે નોમ દસમ સુધી અમારા દર્શન કરી શકશે.